આજનો વિષય છે ગુરુહરિ સ્વામીશ્રીની અનુસંધાનીય ગુરુભક્તિ. વર્ષોથી આપણે ગુરુ પૂર્ણિમા ઉજવતા હોય. આપણે આપણા ગુરુની ભક્તિ કેવી રીતે કરવી એના માટે આપણે માનસિક લેવલે એવું વિચારતા હોય કે ગુરુના દેહની સેવા કરીએ, એમના કપડાં ધોઈ આપીએ, રૂમ સાફ કરી આપીએ, એના માટે જમવાનું લઈ આવીએ. એ બધી ઉપર છેલ્લી ભક્તિને આપણે એવું માનતા હોય કે હું મારા ગુરુની ભક્તિ કરું છું. એ બધી ભક્તિ તો છે જ, પણ સ્વામીશ્રીએ યોગીજી મહારાજની જે ભક્તિ કરી, ઘણી બધી પ્રકારની ભક્તિ સ્વામીજીએ કરી, પણ જે વિષય છે કે સ્વામીશ્રીની અનુસંધાનીય ગુરુ ભક્તિ. અનુસંધાનીય ગુરુ ભક્તિ એટલે કે સ્વામીજીએ જેટલી સેવા કરી યોગીજી મહારાજની, એમની હયાતીમાં કરી, પ્રભુદાસભાઈ તરીકે કરી, અને જ્યારે ગુરુહરિ સ્વામીજી સોખડા આવ્યા ત્યારે જે ગુરુ ભક્તિ કરી એ યોગીજી મહારાજના અનુસંધાન સાથે કરી, યોગીજી મહારાજની સ્મૃતિ સાથે કરી, અને કેવળ ને કેવળ યોગીજી મહારાજ રાજી થાય એના માટે કરી. એટલે એ ભક્તિ એ શ્રેષ્ઠ ગુરુ ભક્તિ કહેવાય. અને એ અનુસંધાને ગુરુ ભક્તિ સ્વામીશ્રીએ જીવન પર્યંત છેલ્લા શ્વાસ સુધી કરી. સ્વામીશ્રીએ તો કરી જ છે, આપણે સૌને ખ્યાલ છે, પણ ભગવાન સ્વામિનારાયણથી લઈ ને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવી ભક્તિ કરીને આપણને એક આદર્શ પૂરો પાડી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે લોજ ગામમાં પધાર્યા, રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા, ત્યારે આપણને બધાને પ્રસંગ છે કે આશ્રમના નાના સંતોની સેવા કરવાની હોય, લીંપણ કરવાનું હોય, કપડાં ધોવાના હોય, એ બધી સેવા કરી રામાનંદ સ્વામીના બધા સંતોને સ્વીકાર્યા. રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યા પછી એમના જે ભક્તો હતા એમને પણ આટલા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા છતાં પણ એ ભક્તો હોય એમને માન આપતા, એમને આદર આપતા. એક જ કે મારા ગુરુના શિષ્યો હતા ને, ઇવન સ્વામી તો એટલું કહેતા કે પર્વતભાઈના પણ કપડાં એ ભગવાન સ્વામિનારાયણ ધોઈ આપતા. તો એ એમની ભક્તિ તો કરી જ છે. જ્યારે રામાનંદ સ્વામીનો પત્ર આવે ત્યારે થાંભલાને બાદ ભીડીને એ ઊભા થઈને તરત બાદ ભીડી હતી. અને છેલ્લા શ્વાસ સુધી કંઈ પણ મુખ્ય નિર્ણય હોય, મંદિરમાં મૂર્તિ સ્થાપન કરવાનો નિર્ણય હોય, પણ મુક્તાનંદ સ્વામીની અવગણના ક્યારેય કરી નહીં. મુક્તાનંદ સ્વામીની જે ઈચ્છા હોય એને માન આપ્યું. એ એમની ગુરુની ભક્તિ હતી. એવી જ ભક્તિ ગુણાતીતાનંદ સ્વામીએ કરી. ગુણાતીતાનંદ સ્વામીનું સર્વસ્વ મહારાજ હતા. એમના પરમહંસોની સેવા કરી, માંદા સાધુઓની સેવા કરી, બધી અલગ અલગ પ્રકારની સેવા ગુણાતીતાનંદ સ્વામીએ કરી. એક સ્વામીની વાત હતી, 15મા પ્રકરણની 37મી વાત. એમાં ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના હયાતીમાં કેટલી શ્રેષ્ઠ ગુરુ ભક્તિ અદા કરી, કેવી ચપળતા હતી એમની સેવા ભક્તિમાં. એની એક નાની વાત હતી. એમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જ્યારે ઘોડાની આંખ ફાટે ત્યારે તો કોઈનો જાલ્યો રહે નહીં. પછી એક પ્રસંગનું વર્ણન કરતાં કહે છે કે ઉમરેઠના માર્ગે રોજો ઘોડો મહારાજે દોડાવ્યો. તે 2 ગાંવ સુધી દોડ્યો. તે હાથ જીભ કાઢીને પરસેવો વળી ગયો. મહારાજે તો જ્યારે રોજા ઘોડાને દોડાવતા એટલી બધી વાયુ વેગે દોડાવતા, બહુ સ્પીડે દોડાવતા, તો હાથ જીભ કાઢી ઘોડાની જીભ નીકળી ગઈ, પરસેવો વળી ગયો. અને પછી લખે છે કે કેટલો પરસેવો વળી ગયો કે તે હેઠે ધરતી પલળીને પાટોળું ભરાઈ ગયું, ખાબોચિયું ભરાઈ ગયું પાણીનું, એટલો બધો પરસેવો એ ઘોડાને થયો હતો. અને પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મહારાજ તો દોડ્યા પણ અમુક પણ ભેળા દોડ્યા હતા. મહારાજ ઘોડા પર હતા અને ગુણાતીતાનંદ સ્વામી દોડ્યા હતા. અમો પણ ભેળા દોડ્યા. તે ઝાડ હેઠે મહારાજને આસન નાખી આપ્યું. મહારાજ પહોંચે અને બેસે એની પહેલાં તો ગુણાતીતાનંદ સ્વામી પહેલાં પહોંચીને આસન નાખી આપ્યું. પછી મહારાજ કહે છે કે અમે વાહર, તે પોઢી ગયા, મહારાજ પોઢી ગયા અને અમે વાહર નાખવા માંડ્યું. પછી 1 કલાકે કાઠીના ઘોડા આવ્યા તો એ ઘોડો જ્યાં ઊભો હતો ત્યાંથી હાલ્યો નહીં. એ કેવી ગુણાતીતાનંદ સ્વામીની ગુરુ ભક્તિ હતી કે ઘોડો પહોંચે એની પહેલાં પોતે પહોંચી ગયા
અને મહારાજને બહાર નાખવા માંડ્યું. અને પછી તો 1 કલાકે કાઠીના ઘોડા આવ્યા તો એ ઘોડો તો જ્યાં ઊભો હતો ત્યાંથી હલ્યો કે ચાલ્યો નહીં. એ બતાવે છે કે એમની કેવી તત્પરતા. તે આ તો સામાન્ય ઉદાહરણ છે, પણ ગુણાતીતાનંદ સ્વામીને કેવું હતું કે મહારાજની હું ભક્તિ, મહારાજની 1 સેકન્ડમાં હું લેટ ન પડું, મોડો ન પડું, એવી ભક્તિ હું ચૂકી ન જાઉં. એના માટે મહારાજ પધારે એની પહેલાં પોતે પધારે છે અને પછી પોતે બહાર નાખે છે, અને બીજા બધા તો 1 કલાક પછી આવે છે. તો એ અનુસંધાને કે મહારાજને હું કેવી રીતે રાજી કરી લઉં. આપણને સૌને ખ્યાલ છે કે ગુરુહરિ સ્વામીજી પણ જ્યારે યોગી શતાબ્દી હતી ત્યારે એમને એક જ સ્થાન હતું કે યોગીજી મહારાજ કેમ રાજી થાય. 1992માં જ્યારે સ્વામીજીએ બધા ભક્તોએ, ફોરેનના ભક્તોએ પ્રાર્થના કરી કે આપને હવે અથાગ વિચરણ કરવાનું છે, ઉનાળાનો તાપ હોય, વરસાદ હોય, તો બધા ભક્તોની પ્રાર્થનાથી સ્વામીજીને પહેલી વખત મર્સિડીઝમાં સ્વામીજીને બેસાડ્યા કે અમારી પ્રાર્થના સ્વીકારો. સ્વામીજી બહુ ના પાડી, પણ બધા ભક્તોએ પ્રાર્થના કરી ત્યારે એ સ્વામીજી પ્રાર્થના સ્વીકારીને મર્સિડીઝ ગાડીમાં બિરાજ્યા. અને સ્વામીજીએ વિચરણ ચાલુ કર્યું તો એમને એક જ અનુસંધાન હતું કે યોગીજી મહારાજની શતાબ્દી ઉજવાય, સર્વોપરી ઉજવાય, એના માટે રાત દિવસ જોયા વિના એટલી સ્પીડથી, ઘણી વખત પ્રાણેશભાઈ પણ વર્ણન કરતા કે એટલી બધી સ્પીડથી દોડાવતા તો ત્યારના સમયમાં એટલા બધા રસ્તા સારા નહોતા. એમ બમ્પ આવે, ગમે ત્યાં આવે તો ગાડી ધીરી પાડવી પડે, કારણ કે સ્વામીજીને ઝરક ન લાગે, એ બમ્પરિયા હોય એને કંઈ ગાડીને નુકસાન ન થાય, બધું ધ્યાન રાખવું પડે. નવી ગાડી હતી એટલે બધું ધ્યાન રાખવું પડે. પણ સ્વામીજીને કેવું કે યોગીજી મહારાજની યોગી શતાબ્દી છે, આપણે 1 સેકન્ડ લેટ નથી પડવું. અને પછી સ્વામીજી પ્રાણેશભાઈને એવું કહેતા કે ગાડીના જમ્પરિયા છે ને એને બાપા બગડવા નહીં દે, એટલે કે તું કે તારી સ્પીડથી ચલાવી કે, પણ આપણે વહેલી તકે યોગીજી મહારાજની જ્યાં પણ સભા હોય, જ્યાં નિમંત્રણ આપવાનું, ત્યાં પહોંચી જવું છે. ઘણી બધી વખત સ્વામીજી થોડી ગાડી સ્પીડ કરે, ધીરી કરે તો તરત કહે કે ગાડીના જમ્પરિયા બાપા બગડવા નહીં દે, કે યોગી શતાબ્દી ક્યાંથી, ફરી આવો અવસર ક્યાંથી. એમ એ નાની નાની સેવા, નાની નાની ગુરુ ભક્તિ કે યોગીજી મહારાજના પછી અર્થે જે કંઈ કરવાનું હોય, એ લીમડા વાવવાના હોય, એ નાની મોટી કોઈ પણ સેવા હોય, પણ સ્વામીજી એ અનુસંધાન ક્યારે ચૂકતા નહોતા. એમ કે આવી તક મને ફરી ક્યારે મળશે. પ્રબોધ સ્વામીજી જ્યારે આણંદની ધરતી પર હતા અને 2019ની સાલમાં સ્વામીજી લોનાવાલા હતા, એટલે ત્યાંથી સંતોનો ફોન આવ્યો, વડીલ સંતોનો ફોન આવ્યો કે આપણે વહેલી તકે લોનાવાલા પહોંચવાનું છે, સ્વામીજી યાદ કરે છે અને સાંજે સભા છે. એટલે ત્યારે તો અહીંયા એક ફાર્મ હતું, ત્યાં પ્રબોધ સ્વામીજી હતા, તો તરત જ પછી બધાને તૈયાર કરે છે, જોડના સંતને, સારથીને તૈયાર કરે છે કે આપણે લોનાવાલા પહોંચવું છે, સ્વામીજી યાદ કરે છે. પછી તો સ્વામીજી ગાડીમાં બિરાજમાન થયા, ગાડી ચાલુ કરી, એવીએમમાં થાળ કર્યો. અને પછી તો મે મહિનો હતો એટલે પછી બધા ભક્તોએ પ્રાર્થના કરી કે થોડો આરામ કરીને જાઓ એમ. પણ પ્રબોધ સ્વામી કે આરામ કરવાથી સ્વામીજી યાદ કરે છે એટલે વહેલી તકે પહોંચી જવું છે. ઘણી બધી રિક્વેસ્ટ કરે છે કે આરામ કરીને જાઓ તો સારું, અડધો કલાક આરામ કરો, 1 કલાક આરામ કરો, પણ પ્રબોધ સ્વામી કે આપણે નીકળી જ જવું છે. સ્વામીજી યાદ કરે છે, ગાડી આગળ ચલાવે છે, સુરત સુધી પહોંચે છે, સુરતથી મુંબઈ સુધી એક પણ જગ્યાએ ઊભી ન રાખે એમ. પછી મુંબઈથી લોનાવાલા વચ્ચે 100 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું, ત્યારે 5-7 મિનિટ માટે લઘુ કરવા માટે બધા ફ્રેશ થાય એના માટે ગાડી ઊભી રાખી અને સીધા લોનાવાલા પહોંચી ગયા. અને જેવા લોનાવાલા પહોંચ્યા અને સંતોએ કીધું કે સ્વામીજી બસ 5 જ મિનિટમાં પધારે છે, ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા કે હાસ, આપણે સમયસર પહોંચી ગયા ને એમ, સ્વામીશ્રીની સભામાં કે આપણે લેટ ન પડ્યા ને, કે ચલો સરસ થઈ ગયું એમ. એમ કેવી ગુરુ ભક્તિ હતી એમ કે મારા થકી સ્વામીજી મને યાદ કર્યા હોય અને રાહ જોવી ન પડે એના માટે પોતાના દેહનો વિચાર ન કર્યો, આરામ થાય કે ન થાય ચિંતા ન કરી, પણ સ્વામીશ્રીની સેવામાં કેવી રીતે પહોંચી જાઉં એ એમની ગુરુ ભક્તિ હતી. એમ આવા પુરુષો આપણને શીખવાડે છે કે ઘણી બધી એવી ગુરુ ભક્તિ હોય, સ્થૂળ ઘણી બધી એવી ભક્તિ હોય કે આપણે આંખે કરીને જોઈ શકીએ. સ્વામીજી ઘણી વખત પાઘ પહેરે ત્યારે આમ ત્રાસી પહેરે, એટલે કોઈ પૂછ્યું કે સ્વામીજી, કારણ કે સંતો પહેરાવે તો આમ સીધી જ પહેરાવતા હોય ગમે ત્યારે, એમ કાં ત્રાસી હોય તો સીધી કરે, એટલે છતાં પણ સ્વામીજી તરત ત્રાસી કરી નાખે. એટલે કોઈ પૂછ્યું કે સ્વામીજી, દરેક વખતે તમે જ્યારે ભાગ પહેરો છો તો પહેર્યા પછી આપણી ઘણી બધી વિડીયોમાં પણ દર્શન કર્યા છે કે ભાગ પહેર્યા પછી સ્વામીજી હાથથી આમ ત્રાસી કરે એમ, તો કે એનું કારણ શું એમ? ત્યારે સ્વામીજી કહે છે કે બાપાએ મને જ્યારે પહેલી વખત ભાગ પહેરાવીને ત્યારે કે ત્રાસી પહેરાવી હતી, એટલે કે એ સ્મૃતિ મને તાજી રહે ને, સ્મૃતિ ભૂલાઈ ન જાય ને, એટલે હું દર વખતે ભાગ ત્રાસી કરી નાખું છું એમ.
તેમ ગુરુ ભક્તિ છે એમ. ભાગ જેવી સામાન્ય વ્યક્તિમાં પણ યોગીજી મહારાજની સ્મૃતિ ચૂકતા નથી એમ. આપણને કદાચ કોઈ આપણું ગામનું નામ પૂછે, કયું ગામનું નામ છે, તો આપણે તરત કહી દઈએ કે હું આ પ્રદેશનું છું, આ ગામ છે, બધું કહી દઈએ. કદાચ આપણે કોઈ જગ્યાએ હોય, બેઠા હોય અને કોઈક બીજા ભીડમાં હોય ને કોઈ યુવકો ગામનું નામ બોલે, કદાચ તમે બીજા રાજ્યમાં ગયા હોય અને એમાં કોઈ યુવકો આપણા ગામનું નામ બોલે કે શહેરનું નામ બોલે, તો તરત જ આપણો કાન ત્યાં જાય કે ભાઈ મારા શહેરનું નામ કે મારા ગામનું નામ કોણ બોલ્યું એમ. પણ સ્વામીશ્રીને એક જ અનુસંધાન કે સ્વામીજીને કોઈ પૂછ્યું કે સ્વામી તમે કયા ગામના? તો કે અમે તો ધારી ગામના એમ. કે અમારા ગુરુ યોગીજી મહારાજ ધારી ગામના હતા ને, એટલે અમે પણ ધારી ગામના છીએ એમ. એમ સ્વામીજીને પોતાના દેહનું કોઈ અનુસંધાન નથી, પણ મારા ગુરુ શું છે, મારા ગુરુ કયા ગામના, એ ગામના હોય, એમના ગુરુને શું ગમતું એ જ અનુસંધાનથી સ્વામીજી પોતે જીવી ગયા. એક વખત સ્વામીજી વાસના ફાર્મ પર બિરાજમાન હતા અને થોડીક વાસના ફાર્મથી દૂર થોડીક સફાઈનું કામ ચાલુ હતું. એટલે જેસીબી ચાલતું હતું. એટલે દૂર જોયું સ્વામીજી કંઈક સફાઈ કામ ચાલુ, એટલે સંતોને બોલાવે કે શું ચાલે છે? કે સ્વામી જેસીબી મશીનથી આપણે એ સાફ સફાઈનું સેવા ચાલે છે. એટલે સ્વામી કે શું ચાલે છે? કે જેસીબી કે જેબીસી? તો સંતો કે જેસીબી. સ્વામી કે જેસીબી હોય કે જેબીસી મને કાંઈ ખબર પડતી નથી, પણ મને એક જ ખબર પડે છે કે યોગીજી મહારાજ કોણ એ કે. બાકી જે મશીનનું જે નામ હોય, પણ મને તો એક જ ખબર પડે છે કે યોગીજી મહારાજ કોણ છે એમ. એમ નાની મોટી કોઈ પણ વસ્તુ હોય તો તરત જ યોગીજી મહારાજનું અનુસંધાન લાવે. એક વખત લંડનમાં સભા હતી, આખો દિવસનું વિચરણ હતું અને વિચરણ પૂરું થયું અને પછી તો સ્વામીજી થોડી પધરામણી પણ કરી હતી. સભા બહુ લાંબી ચાલી, રાત્રિના 10 સાડા 10 થઈ ગયા હશે અને પછી સ્વામીજી થોડી ગાડી પણ પછી સારથીભાઈએ ધીરે ચલાવી કે સ્વામીજીને થોડું આરામ થાય એમ. થોડું ભલે આટલું બધું આખો દિવસનું વિચરણ છે, થોડું આરામ કરે એમ. તો સ્વામીજી થોડુંક આગળ ચાલ્યા હશે ને ગાડીમાં થોડુંક ધીમેથી ટેપ ધીરેથી અવાજ રાખ્યો હશે. એમાં બાપા એવું બોલ્યા કે હાલો કથામાં એમ. તો જેવો યોગીજી મહારાજનો અવાજ સાંભળ્યો તો તરત જ સ્વામીજીની આંખો ખુલી ગઈ એમ. અને જાણે આપણે સવારે ઉઠ્યા હોય ને કેવા ફ્રેશ માઇન્ડ હોય, ફ્રેશ આપણું ફેસ હોય, તો એવું આખું સ્વામીજીનું આખું મુખારવિંદ બદલી ગયું એમ. કે સવાર પડી ગઈ હોય, મેં આખી રાત આરામ કર્યો હોય, એવું જાણે આમ ફ્રેશનેસ તાજગી અનુભવતા હોય એવું સ્વામીજીનું ફેસ થઈ ગયું એમ. અને પાછા યોગીજી મહારાજનો અવાજ સાંભળ્યો એટલે કે યોગીજી મહારાજ મારી સામે બેઠા છે, ગોષ્ઠી કરે છે, એવા ભાવથી એમને સ્વામીજીએ યોગીજી મહારાજની જૂની ગોષ્ઠી સાંભળી એમ. તો એમનું અનુસંધાન કેવું કે બાકી કોઈ આરામમાં હોય તો આપણે એમ કે ભાઈ ગોષ્ઠી પછી સાંભળી લઈશ એમ. ગમે તેવું સ્વામીજી ઉનાળાના ધોમ ધકતા તાપમાં સ્વામીજી એકવાર બોલ્યા હતા કે ગમે તેવું થાકી ગયો હોય, ધોમ ધકતો તાપ હોય અને મને કદાચ કોઈ કહે કે આપણે વિચરણ કરવા જવાનું છે અને હું ખાલી એટલું યાદ કરું કે યોગીજી મહારાજ લુસાડા સ્ટેશનથી 32 કિલોમીટર ચાલીને ગયા હતા. એ પ્રસંગ છે જ આખો યોગીજી મહારાજની ગુરુભક્તિનો પ્રસંગ છે કે લુસાડા સ્ટેશનથી ગામ સુધી 32 કિલોમીટર ચાલીને ગયા હતા ધોમ ધકતા તાપમાં. બીજા વડીલ સંત એની સાથે હતા, એમનું પોટલું ઉચકવાનું ને આખો પ્રસંગ છે. પણ એ પ્રસંગને જ્યારે હું સંભાળું ને ત્યારે મારો બધો થાક ઉતરી જાય. મને ધોમ ધકતો તાપ ન દેખાય, કશું દેખાય નહીં. બસ મને કે યોગીજી મહારાજને પ્રસંગ યાદ કરું એટલે કે હું ફ્રેશ થઈ જાઉં એમ. એમ યોગીજી મહારાજને યાદ કરીએ તો પોતાની થાક ઉતરી જાય, ફ્રેશ થઈ જાય. એ કેવી ગુરુભક્તિ હશે. તો એવી રીતે કેટલી બધી ગુરુભક્તિ અદા સ્વામીજીએ કરી. યોગીજી મહારાજ સામાન્ય કહેતા હોય કે આપણે પ્રભુદાસભાઈ તરીકે સેવામાં હતા તો નાના નાના નિયમ આપતા કે આપણે નિર્જળ એકાદશી કરવી, પછી આપણે કે તીર્થ સ્થાને ગયા હોય તો સૂવું નહીં, આપણે ઠંડા પાણીએ સ્નાન કરવું. એમ નાની નાની જેમ જેમ સમય આવે એમ યોગીજી મહારાજ જે કોઈ આજ્ઞા કરતા તો સ્વામીજી યોગીજી મહારાજે એક વખત કહ્યું હોય, એક જ વખત સામાન્ય પ્રભુદાસભાઈને બોલાવીને કહ્યું કે આપણે યુવકોને ગોષ્ઠી કરાવીને સૂવું નહીં. તો એક જ આજ્ઞા કરી પણ એ આજ્ઞા સ્વામીજીએ જીવન પર્યંત પાડી એમ. કે 5 યુવકો દેખાય તો સ્વામીજી કંઈક યોગીજી મહારાજના મહિમાની વાત કરે. સ્વામીજીને હમણાં વિડીયો આવી તેમાં સ્વામીજી ગુણાતીતાન સ્વામીના ફેસનું વર્ણન કરતા હતા કે ગુણાતીતાન સ્વામીનું ફેસ આમ સાવ ગામડાના કોઈ વ્યક્તિ હોય એવું એ ગુણાતીતાન સ્વામી ધારણ કરેલું એમ. એમના ફેસમાં કોઈ સ્માર્ટનેસ નહોતી એમ. અને વાતો કરે તો સામાન્ય એમ, કરોડો કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, એવી સાવ સામાન્ય વાત હોય. એમની કાંઈ બોલવામાં છટા નહોતી એમ. પરંતુ એમની જે ગુરુભક્તિ હતી એ મહારાજને કેવી રીતે રાજી કરી લઉં, એ ગુરુભક્તિ હતી. અને એવી ને એવી સ્વામીજી કહે છે કે યોગીજી મહારાજનું પણ ફેસ એવું હતું એમ. આપણે સૌ યોગીજી મહારાજના
વિડીયોમાં કે દર્શન કર્યા હશે, એમની કોઈ ગોષ્ઠી હોય તો એટલું બધું આમ વાકચાતુર્ય દેખાય નહીં. એમ થોડી યોગીજી મહારાજની બોધ કથાઓ છે, એક બે ટચુકડી વાર્તાઓ કહે, બધાને હસાવે, ધબ્બા મારે, એટલું બધું સાવ એમનું ગરીબાઈ ફેસમાં ધારણ કરેલી હતી. ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં ગુણાતીતાનંદ સ્વામીનું એક લક્ષણ એક જ છે કે ગરીબાઈ. એમ કેમ કરીને પોતાના અસ્તિત્વને છુપાવવું, એ લક્ષણ ગુણાતીતાનંદ સ્વામીનું, એ લક્ષણ યોગીજી મહારાજનું. તો એ યોગીજી મહારાજ એવી જ વાતો કરતા. યુવકોને તો નજીક આવતા તો ઉપવાસ, ધારો કે નાની મોટી કંઈ ભૂલ થઈ જાય તો તરત ઉપવાસ આપી દેતા. 1951માં જ્યારે શાસ્ત્રીમાં સ્વધામ પધાર્યા ત્યારે 1952થી 55 સુધી એટલા બધા યુવકો હતા નહીં ત્યારે ગોંડલમાં. પણ સ્વામીજી જ્યારે ગોંડલ મંદિરે પધાર્યા, યોગીજી મહારાજના દર્શન કર્યા, અને જેમ જેમ એ સ્વામીજીએ યોગીજી મહારાજનું એક સાધક તરીકે સેવન કર્યું અને યુવકોને જે યોગીજી મહારાજના મહિમાનું ગાન કર્યું કે યોગીજી મહારાજ કેવા સાધુ, એમ એ કોઈ સામાન્ય સાધુ નથી, અક્ષર બ્રહ્મ છે, એમની સાધુતા કેવી, એમની નિર્માણિતા કેવી, એ જે વર્ણન કર્યું અને યુવકોને એટલો બધો પ્રેમ આપ્યો. તો ધીમે 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 યોગીજી મહારાજ ગમે ત્યારે સ્વામીજીને પૂછે કે તમારા કેટલા મિત્રો, કે આપણે સવારે બોલાવવા હોય તો કેટલા મિત્રો આવે? સ્વામી કે 5 મિત્રો આવે, 10 મિત્રો આવે. સ્વામીજી પૂછતા જાય કે હજુ વધારે, કે 150 આવે, તો કે આ સમય 150 આવી જાય. એમ તો એ સ્વામીજીએ યુવકોને કેવો પ્રેમ કર્યો હશે કે જે યોગીજી મહારાજના ફેસમાં ગરીબાઈ હતી, વાકચાતુર્ય નહોતું, પણ સ્વામીજીએ એટલો બધો યુવકોને પ્રેમ કર્યો. યોગીજી મહારાજ કેમ રાજી થાય, હું મારા ગુરુની ગુરુ ભક્તિ કેવી રીતે અદા કરું. ભલે યોગીજી મહારાજ ગમે તેટલા છુપા વર્તા હોય, પણ એ યોગીજી મહારાજ કોણ છે, એ અક્ષર બ્રહ્મ છે, એમની સાધુતા કેવી, એમની સહજતા કેવી, એ શાસ્ત્રીજી મહારાજ રાજી કરવા કેટલો દાખલો કરે છે. તો એ બધા હું ગુણોનું વર્ણન કરું, એમની ભક્તિનું વર્ણન કરું, ત્યારે યુવકોને થાય કે આ કોઈ સામાન્ય સાધુ નથી, ને યુવકોને દોડીને આવવાનું મન થતું. એમ તો એ સ્વામીજીની ગુરુ ભક્તિ હતી. એમ કે જે યોગીજી મહારાજ અત્યારે કદાચ આપણે પ્રબોધ સ્વામી પાસે જઈએ અને પ્રબોધ સ્વામી કહે છે કે તમારે કાલે આ ઉપવાસ કરી લેવાનો, તમે આ નિયમ પાડજો, તમે, તો આપણને એવું મન ન થાય એમ કે આપણે ફરી બીજી વખત જઈએ. એમ પણ હવે તો આખો યુગ બદલાઈ ગયો છે. હવે તો આપણને પ્રબોધ સ્વામી કોઈ નિયમ આપે તો રાજી થઈએ અને એનો કેફ રાખીએ કે પ્રબોધ સ્વામી મને કહ્યું. એમ એનું એક જ કારણ છે કે સંતોએ, ભક્તિપ્રિય સ્વામી, સર્વમંગલ સ્વામી, જે આપણા વડીલ સંતો છે, એને પ્રબોધ સ્વામીનો અપરંપાર મહિમા ગાયો છે કે પ્રબોધ સ્વામી આપણને બોલાવે, આપણને કોઈ નિયમ આપે તો આપણા કેટલા મોટા ભાગ્ય હશે કે મને મારી પર દ્રષ્ટિ કરી અને મને અધિકાર કર્યો, મારે પર અધિકાર કર્યો. એમ યોગીજી મહારાજના વખતમાં પણ સ્વામીજી એવી ગુરુભક્તિએ કદાચ યુવકોને એટલો પ્રેમ કર્યો તો યુવકોને દોડીને આવવાનું મન થતું, યુવકોને બાપાની સેવા કરવાનું મન થતું. કદાચ જે યુવકો મોડા સુધી જાગતા હોય, પણ સ્વામીજી સાથે દોસ્તી એવી હતી કે વહેલી સવારે 6 વાગે કે 5 વાગે પહોંચવાનું હોય, મંદિરે પહોંચવાનું હોય, તો સહજતાથી એ યુવકો દોડીને પહોંચી જતા. એ સ્વામીજીની ગુરુભક્તિ હતી. એમ એવી કેટલી બધી ગુરુભક્તિ સ્વામીજીએ અદા કરી કે યોગીજી મહારાજ કેમ રાજી થાય. કંઈ પણ સ્વામીજી જમતા હોય એને સંતો પૂછે કે સ્વામીજી આ દાળ કેવી છે, જે તે હરિભગતની સેવા હોય કે એમને સ્વામી કહ્યું છે કે દાળ સ્વામીજીને ભાવી કે નહીં. એમ તો દાળ કેવી છે, તો એ દાળ સ્વામીજીએ અડધી વાટકી જમી લીધું હોય, અડધી વાટકી ગ્રહણ કરી હોય, પણ સ્વામીજી શું કહે છે, હું ચાખીને કહું. એમ હું દાળને ચાખીને કહું. તો એ અડધી વાટકી દાળ પીધી ત્યારે સ્વામીજી, ત્યારે મન નહીં હોય સ્વામીજીમાં, પણ ત્યારે એમનું મન યોગીજી મહારાજમાં હોય. એમ અને પછી જ્યારે સંતો પ્રાર્થના કરે કે સ્વામી દાળ કેવી છે, તો સ્વામી કે હું ચાખીને કહું. એમ જમતા હોય, સ્નાન કરતા હોય, હરેક પર સ્વામીજી સારામાં સારા બાથરૂમમાં સ્નાન કરતા હોય તો તરત યોગીજી મહારાજને સંભાળે. એમ કે આવું બાથરૂમ યોગીજી મહારાજને નહોતું મળ્યું. એમ આપણે ભક્તોનો કેવો દાખલો, ભક્તોની કેવી તપશ્ચર્યા કે આપણને આપણી ભક્તોની કેવી ભક્તિ કે આપણને આવા બાથરૂમમાં સ્નાન કરાવે છે. કોઈનું ઘર હોય તો સારામાં સારું મસ્ત આલિશાન ઘર હોય અને એમાં સ્વામીજીનો ઉતારો હોય, ત્યારે સ્વામીજીનું મન તો યોગીજી મહારાજમાં હોય કે યોગીજી મહારાજને તો આવું ઘરમાં ક્યારે રહેવાની તક નહોતી મળી. એ તો ઝૂંપડામાં રહેતા, એ તો ગમાણમાં રહેતા, ત્યાં ઉતારો કરતા. ઘણી વખત ગામડામાં જાય તો ઉતારો ન મળે તો ત્યાં પણ ઉતારો કરવો પડતો. સ્વામીજી સારામાં સારી ગાડીમાં ફરતા હોય તો એમને તો એક જ વસ્તુ આવે કે યોગીજીમાં તો ગાડામાં ફર્યા, કે આ તો બધા ભક્તોની ભક્તિ કહેવાય કે આપણને ગાડી આપી છે. પણ દરેક વખતે એ સાનુકૂળ પરિસ્થિતિ હોય કે વિપરીત પરિસ્થિતિ હોય, કે સ્વામીજીનું અપમાન થાય, કોઈ ભગત અપમાન કરે, ત્યારે પણ સ્વામીજી એવું વિચારતા કે યોગીજી મહારાજનું તો રોજે રોજ આવી રીતે
પૂજન થતું. આજે એક વખત અપમાન થયું હોય, એક વખત ટ્રાફિક જામને કારણે એક જગ્યાએ લેટ પહોંચાડ્યું હતું, તો પેલા સદભાવવાળા હરિભગત હતા, એને કીધું સ્વામીજી આ કન્ટ્રીમાં લેટ નહીં આવવાનું, સમયસર આવવાનું એમ, અને થોડું અપમાન કર્યું. ઠાકોરજીનું પણ પૂજન થવા દીધું નહીં એમ. પછી જ્યારે સંતોએ ગાડીમાં પૂછ્યું કે સ્વામીજી આપણું આટલું અપમાન કર્યું અને એમને ઠાકોરજીનું પણ પૂજન ન થવા દીધું, એ તો અયોગ્ય જ કહેવાય એમ. ત્યારે સ્વામીજી ત્યારે યોગીજી મહારાજને યાદ કરતા કે સ્વામી કે આજે તો યોગીજી મહારાજની રીતનું પૂજન થયું એમ. આટલું અપમાન થયું એમાં પણ યોગીજી મહારાજને યાદ કરતા હતા. સારી પરિસ્થિતિમાં સન્માન થાય તો યોગીજી મહારાજને યાદ કરે, કોઈ સ્વામીજીને એટલું બધું સન્માન કરે કે સ્વામીજી તમારો આટલો બધો સમાજ છે, આટલું બધું તમારે આપણે યુએનમાં આપણું સ્થાન મળી શકે એવું છે, ત્યારે સ્વામીજી એટલું જ કે અમારામાં કાંઈ નથી, આ તો યોગીજી મહારાજને લઈને છે એમ. એમ ગુરુવરી પ્રબોધ સ્વામીજીનું પણ એવું અનુસંધાન છે. જ્યારે પ્રબોધ સ્વામીજી પહેલી વખત 21મી એપ્રિલે એવીડીની ધરતી પર પધાર્યા ત્યારે સ્વામીજીએ પહેલી વખત સ્વામીજીને યાદ કરે કે અત્યારે આપણા બધા ભક્તો આટલું સન્માન કરે છે. 21મી એપ્રિલે જ્યારે ગુરુવરી પ્રબોધ સ્વામીજી સંતો સાથે અહીં પધાર્યા ત્યારે એમનું સન્માન થયું, બધા ભક્તોએ ખૂબ નાચ્યા અને અદ્ભુત સન્માન કર્યું. પણ ત્યારે પ્રબોધ સ્વામી શું વિચાર્યું કે હરિપ્રસાદ સ્વામીજી જ્યારે સોખડાની ધરતી પર આવ્યા ત્યારે એમનું આવું સન્માન નહોતું થયું એમ. કે આટલું બધું સન્માન થતું હોય તો દરેકને એ સન્માનમાં રાચવાનું મન થાય કે આ ભક્તો ક્યાંથી ભક્તિ, કેવો અદ્ભુત ભક્તોએ દાખલો કર્યો, આટલું સન્માન કર્યું એમ. પણ ત્યારે પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને એક જ અનુસંધાન હતું કે સ્વામીજી જ્યારે સોખડાની ધરતી પર આવે ત્યારે એમનું આવું કોઈ સન્માન નહોતું કર્યું, એ તો અપમાનોની વચ્ચેથી પસાર થઈને આવ્યા હતા એમ. એમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની પણ એવી ગુરુભક્તિ છે, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની પણ એવી ગુરુભક્તિ છે. એડિસનની ધરતી પર ગુરુહરિ જ્યારે આરામમાં બિરાજમાન હતા ત્યારે પણ એમને મૌન ધારણ કરેલું હતું. ડૉક્ટરે બોલવાની ના પાડી હતી, પણ એ જ સ્વામીજીએ જ્યારે સવારે ઉઠ્યા અને પૂજા કરી અને નીચે જોયું બારીમાંથી તો 5-7 યુવકો બેઠા હતા. તો સ્વામીજીએ સુરત સ્વામીને કહ્યું કે આપણે યુવકોને મળવું છે. તો સુરત સ્વામીએ પ્રાર્થના કરી કે સ્વામીજી આપનું મૌન છે તો આજે થોડો આરામ કરો તો સારું એમ. પણ છતાં સ્વામીજી એટલી બધી કાકલુદીભરી પ્રાર્થના કરી કે આ યુવકો પોતાનું જોબ છોડીને આવ્યા હોય, કોઈ પોતાનો અભ્યાસ છોડીને આવ્યા હોય, કોલેજમાં ના ગયા હોય, તો આપણે 2-5 મિનિટ વાત કરી લઈએ એમ. તો યુવકોને બોલાવ્યા, ના પાડી છતાં પણ બોલાવ્યા સ્વામીજીએ, 5-7 મિનિટ વાત કરી અને બધાને કહ્યું કે આપણે યોગીજી મહારાજને રાજી કરી લેવા છે. યુવકોને 3 નિયમ પણ આપ્યા કે આપણે નિષ્ઠા પાકી કરવાની, આપણે સારા મિત્રો જોડે દોસ્તી રાખવાની, જીવનમાં સત્સંગ રાખવાનો. દરેક યુવકોને વાત કરી, પછી બધાના ગ્રેડ પૂછ્યા કે તમારા ગ્રેડ કેટલા આવ્યા, અને પછી સ્વામીજી છેલ્લે એ પણ કહ્યું કે આપણે અક્ષરધામમાં A ગ્રેડ લાવવાનો. અહીંયા ભલે નાના મોટા તમને A ગ્રેડ આવે કે B ગ્રેડ આવે, પણ હાર્ડવર્ક કરજો, પણ સાથે સાથે અક્ષરધામમાં પણ A ગ્રેડ લાવે ને એવું આપણે જીવન જીવવાનું. આટલી બધી વાત કરીને જ્યારે સ્વામીજી યુવકોને જ્યારે વિદાય થયા ત્યારે સુરત સ્વામી પ્રાર્થના કરી કે સ્વામીજી આપનું આવું તબિયત છે, ડૉક્ટરે ના પાડી છે, છતાં આપ કેમ આટલી બધી સેવા કરો છો? ત્યારે સ્વામીજી પોતે એવું બોલે કે હું તો સુવા જ જતો હતો, પણ યોગીજી મહારાજ મારા સ્વપ્નમાં આવે અને કહે કે આપણે નીચે યુવકો આવ્યા છે, નીચે યુવકોને ગોષ્ઠી કરવાની છે, બોલાવો, એટલે મારાથી રહેવાયું નહીં એમ. એમ પોતાની ગમે તેવી સ્થિતિ હોય, દેહની ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ યોગીજી મહારાજ પ્રત્યે ગુરુભક્તિ કેવી રીતે અદા કરવી એ ક્યારેય પોતે ચૂક્યા નથી. અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવી જ ગુરુભક્તિ અદા કરે છે. આપણે સૌને ખબર છે કે કરિયા સ્મૃતિના ગાન આપણે જોઈએ ત્યારે એક નાની નાની સ્મૃતિ આપણે સ્મૃતિ જોતા હોય અને એની સાથે જે એમના શબ્દો સાંભળીએ ને કે કઈ રીતે સ્વામીજીની એક એક ક્રિયાઓને નિહાળી હશે, એને અનુસંધાન રાખ્યું હશે, તો એ પોતે આખું કરિયા સ્મૃતિના ગાન લખી શક્યા. તો એ કરિયા સ્મૃતિના ગાન બનાવવા માટે ક્યારે કોઈનો સાથ મળે ન મળે, કોઈ વિરોધ કરે, છતાં પણ સંતો પ્રાર્થના કરે કે સ્વામી આપણે કરી લઈએ. ત્યારે પ્રભુ સ્વામી એક જ વસ્તુ કહેતા કે આપણે સ્વામીજીને રીતે કે આ સેવા કરવી છે. અને સ્વામીજીને એક જ રીત હતી કે સુહૃદ ભાવની રીત, કે કદાચ વહેલું પબ્લિશ થાય, મોડું પબ્લિશ થાય, એનાથી આપણે ફરક નથી પડતો, પણ હરિપ્રસાદ સ્વામીજી રાજી કેમ થાય કે સુહૃદ ભાવથી, તો કે આપણે એ રીતે સેવા કરવી છે. એ પછી ભેદે સાક્ષી અનંતના ગ્રંથ હોય, અનિર્દેશી અમૃત ગ્રંથ હોય, અને ગુરુ ઋણ અદા કરીએ એના જે આપણે 1923 જેટલા ભાગ બહાર પડ્યા છે, તો એમાં પણ પ્રબોધ સ્વામીજીનો જ દાખલો છે. ઘણા બધી વખત પ્રયત્ન કરે, સંતોને પ્રાર્થના કરે કે આપણે સ્વામીજીના મહિમાનું ગાન કરતું આપણે આ એક સરસ ગુરુનું અદા કરી બનાવવું છે. કોઈ સમય આપે ના આપે, કોઈ કે હું કાલે આપીશ, મહિનો થાય, લેટ થાય, પણ પ્રબોધ સ્વામીજીનો ઉમંગમાં ક્યારે ઓટ નથી આવી
એક જ વસ્તુ હતું કે મારે ગુરુહરિ સ્વામીજીને રાજી કરવા છે. તો એવી ગુરુ ભક્તિ પોતે નિરંતર અદા કરીને જીવન જીવી ગયા. અત્યારે પણ એવું જીવન જીવી રહ્યા છે અને આપણને એક અનોખો આદર્શ પૂરો પાડી રહ્યા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું સૂત્ર છે કે બસ એક તું રાજી થાય. આપણે પ્રબોધ સ્વામીનો શ્લોક બોલીએ ત્યારે છેલ્લે એવું બોલીએ છીએ, એવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને ભૂલકા સહુ સેવતા. એમ અત્યાર સુધી વંદના કરી, આપણે પ્રણામ કર્યા, બધું કર્યું, પણ હવે આપણે સાચું સેવન કરીશું ને તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને સાચા અર્થમાં સમજી શકીશું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કોણ છે? સ્વામીજીની જોડે રહે આપણે ઘણી બધી વખત ગોષ્ઠીમાં કહીએ છીએ કે આપણે સ્વામીજીની ઓળખાણ નથી, સ્વામીજીને રાજી ન કરી શક્યા, પણ હવે આ તક ચૂકવી નથી. તો સાચા અર્થમાં જો પ્રબોધ સ્વામીજીનું સેવન કરીશું, આપણે પ્રબોધ સ્વામીના મહિમાનું ગાન કરવું છે, પણ સાથે સાથે પ્રબોધ સ્વામીને સમજવા પણ છે, એના જીવનને બારીકાઈથી જોવું છે, નિહાળવા છે. એ કેવી રીતે ભક્તો સાથે, સ્વામીજી પોતે કહ્યા કે હું યોગીજી મહારાજની સાથે હતો ત્યારે મેં બીજું કશું નથી કર્યું, પણ યોગીજી મહારાજને જીવનને નિહાળ્યું છે. ભક્તો સાથે કેવી રીતે વાતો કરે છે, કેવી રીતે બોલે છે, એનું કેવું અનુસંધાન છે ભક્તો સાથે, યોગીજી મહારાજ સાથે, એટલું બધું સ્વામીજી કેવું નિહાળતો. તો ગુરુહરિ પ્રબોધ સ્વામી એ જ વસ્તુ કરે છે. એ પોતે જ ભક્તો સાથે કેવી રીતે વાત કરે છે, આપણે જોઈશું. એ નાના મોટા પ્રસંગો કેવી રીતે એ સમાધાન આપે છે, ભક્તોને કેવી રીતે ભગવાનના બળે જીવવાની વાત કરે છે. તો એ જ આપણે જોવાનું છે ને એ જ આપણે શીખવાનું છે ને એ રીતે સાચા અર્થમાં સેવન કરવાનું છે. ને આજે એવો સેવન કરતો હજારો યુવકોનો, લાખો યુવકોનો સમાજ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી તૈયાર કર્યો છે. સ્વામીજીની જે તપશ્ચર્યા હતી, જે લાખો યુવકો સ્વામીજીની તપશ્ચર્યાથી સર્જન થયા છે, એનું જતન ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં ઇન્દુભાઈ ભરૂચથી આવ્યા હતા. એટલે એ બપોરે આવ્યા, નાની મોટી અહીંયા કંઈક મંદિરની સેવા હશે એટલે આવ્યા. એટલે તરત જ અમે નીચે ઊભા હતા, બેઠા હતા, એટલે સર્વમંગલ સ્વામી ત્યાં હિંચકા પર બેઠા હતા. એટલે ઇન્દુભાઈ પૂછ્યું કે સ્વામી શું સેવા છે? તો સર્વમંગલ સ્વામી કહે બસ હવે તો દર્શન એ જ સેવા. એમ દર્શન એક જ સેવા છે, દર્શન. એમ એ તો આપણે બધા આનંદથી બોલીએ કે શું સેવા છે, તમારે દર્શન આપતા રહેજો. એમ તો ઇન્દુભાઈ 2-4 દિવસ પછી જ્યારે જવાનું હતું ત્યારે હરિશરણ સ્વામી પ્રાદેશિક છે તો મળવા આવ્યા. તો હરિશરણ સ્વામી કે શું આ 4 દિવસ શું સેવા કરી? તે કે સર્વમંગલ સ્વામીની આજ્ઞા હતી કે દર્શન, કે જેટલા ભક્તો પસાર થાય, જેટલા સંતો પસાર થાય ને એના ભગવાનના ભાવથી દર્શન જ કર્યા છે, કે બીજી કોઈ સેવા નથી કરી. કે જ્યારે અહીં આવ્યા ત્યારે કે સર્વમંગલ સ્વામીએ ભાથું આપી દીધું કે આપણે ખાલી દર્શન જ કરવા છે. તો એટલો બધો આનંદ આવ્યો ને કે જો આ લેસન ન મળ્યું હોત ને તો હું સ્થૂળ દ્રષ્ટિથી બધા સંતોને કે બધા ભક્તોને દર્શન કરત. પણ એક જ વાક્ય બોલે કે આ સેવા તો કરવાની છે, જે મંદિરની સેવા છે એ કરવાની છે, પણ સાથે સાથે સાચી સેવા તો બધા ભક્તોના દર્શન છે. એમ તો અત્યારે એવો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના દાખલાથી એવો સમાજ તૈયાર થઈ રહ્યો છે, જે આવી નાની નાની ભક્તિ કરીને પ્રબોધ સ્વામીજીને રાજી કરી રહ્યો છે. આવા ધોમધકતા તાપ હોય ત્યારે આપણે રૂમની બહાર 5 મિનિટ બેસીએ ને તોય આપણે એવું મન થાય કે રૂમની અંદર જતો રહું. પણ અમે કદાચ બપોરે કપડાં લેવા ગયા હોય, અમારા સર્વનમન સ્વામી છે એ 4થા માળે જે આપણે દાદરા ચડીને જ્યારે ધાબુ આવવાનું હોય ત્યારે પોતે એની પાસે હાર્મોનિયમ છે, અને એ હાર્મોનિયમ વગાડતા 1 વાગ્યાથી ભજન ગાવાનું ચાલુ કરે, ભજન ગાયા રાખે સ્વામીજીના. જ્યારે સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ હતો વૈશાખ સુદ દસમ, તો એ ત્યારે વૈશાખી વાયરો વાલમમાં વાય, એ આખું ભજન પોતે ગાતા હતા. એમ મેં તો આ ભજન એસીમાં ગાઈએ અને આ ધોમધકતા તાપમાં 1 વાગે ગાઈએ, એ કેવી ભક્તિ હશે. એમ કે રૂમમાં કોઈ સંતો ડિસ્ટર્બ ન થાય, બધા આરામમાં હોય, તો મારે આ ભલે કદાચ સભામાં પોતાને ગાવાની તક ન મળે, સભામાં ન ગાય, પણ કે સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ છે તો એ ભજન હું ગાઈશ તો સ્વામીજી સુધી તો પહોંચશે ને. એમ તો બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી રોજ આ અઠવાડિયામાં ચાલુ છે, તો રોજ એ ભજન ત્યાં બેઠા બેઠા ગાય. તો એક પણ ગુરુ ભક્તિ છે કે ગુરુહરિ સ્વામીજી રાજી કેવી થાય, પ્રબોધ સ્વામીજીએ રાજી કેવી થાય, પ્રબોધ સ્વામીનું પણ ભજન ગાય. 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં આટલું બધું તાપ હોય, પવનની લેરખી આવતી, ગરમ પવન આવતો, એમાં પણ એ અદ્ભુત ગુરુ ભક્તિ અદા કરે છે. તો આવો સમાજ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી તૈયાર કર્યો છે. તો વિશેષ કોઈ વાત નથી કરી, સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે જેમ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ નિરંતર યોગીજી મહારાજનું અનુસંધાન રાખ્યું, અને જેમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ નિરંતર હરિપ્રસાદ સ્વામીજીનું અનુસંધાન રાખી એમના બળે કેવી રીતે જીવન જીવી શકાય, અને આપણને સૌને એમના બળે જીવન જીવતા કર્યા. તો આપણે સૌ આજના સુમંગલકાર દિવસે પ્રાર્થના કરીએ કે આપણે બધા ગુરુહરિ પ્રબોધ સ્વામી તરફ નજર રાખી, એમને જેવી ગુરુ ભક્તિ અદા કરી એવી રીતે આપણે એમના તરફ નજર રાખી ને સાચા અર્થમાં ગુરુ ભક્તિ અદા કરીશ એમના હૈયે હાસ કરાવી શકીએ. રૂડો બુદ્ધિયોગ મને આપણે સૌને આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.